મારો દીકરો 12th ની પરીક્ષા આપતો હતો ને ત્યારે મારું વજન બહુ ઉતરી ગયું છે. બાપુની રણમાં કથા હતી મોરારી બાપુની, તો મારે બોલવાનું હતું એટલે હું ગઈ. બાપુ મને કે માંદી છે, વજન કેમ ઉતરી ગયું? મેં કીધું તથાગત પરીક્ષા આપે છે 12માની. એટલે બાપુ મને કહે છે કે તને તો બધું આવડતું હશે, એને જે લખવાનું. મેં કીધું હા, હું તો મેડલિસ્ટ હતી, હું તો કેટલી, મારે બધું જ મને આવડે. એટલે બાપુ કે હા, પણ પરીક્ષા આપવા તો એને જ જવું પડશે ને, તને આવડે એનાથી શું થાય? એને શું આવડે છે ને એ સમજવાનો પ્રયત્ન કરો, અને આવડે ગુજરાતીમાં પણ ને આવડે મરાઠીમાં પણ. तिची आवड काय आहे આ બહુ મહત્વનું. એ જો જિંદગી ભર ગમતું કામ કરશે ને તો એને કોઈ દિવસ કામ કરવાનો થાક નહીં લાગે. હું સવારે 6 વાગ્યાની નીકળી છું, તમને સાંજે 6 વાગે મળી. સળંગ પ્રવાસ કર્યો, તેમ છતાં મને મજા આવી, કારણ કે હું તમારા ચહેરા જોઈને મને મજા પડે છે. આ મજા નહીં પડે ને તો જિંદગી ભર એને એનું કામ બોજ લાગશે. જેને રાંધવાનો શોખ હોય ને એને બહુ જ મજા આવે કે મહેમાનો આવે, આમ બનાવું આમ બનાવું. અને અમુક એવા હોય કે જેને રાંધવું ગમે નહીં, એને ત્યાં મહેમાન આવે ને તો આગલા દિવસથી એને સ્ટ્રેસ થઈ જાય, ક્યાં પાછા ભાઈ સાહેબ. આમાં કોઈનો ગુનો નથી, આ ગમો અને અણગમો છે. જેને રાંધવાનું ન ગમતું હોય, એને કઢાઈ ગમતી હોય, એને પેઇન્ટિંગ ગમતું હોય, એને ઘણું બીજું પણ આવડતું હોય. સ્ત્રી છે માટે રાંધવું ગમવું જ જોઈએ ના, રાંધતા આવડવું જોઈએ. હા, રાંધતા આવડવું જોઈએ, ગમવું જોઈએ ના. મારે ઘરે 5 માણસ આવે તો હું આનંદથી જમાડી શકું દાળ ભાત શાક રોટલી, એટલી બેઝિક કુકિંગ મને આવડે તો બસ. ચાઇનીઝ આવડવું જરૂરી નથી. મહિનામાં 1 વાર ચાઇનીઝ ખાવું, એમાં ચાઇનીઝ વેજીટેબલ ચોપ કરવા જરૂરી નથી આવડતા, કાંઈ વાંધો નહીં, બી હેપી. આપણે બધા દરેક વ્યક્તિ પાસેથી ખૂબ બધા એક્સેલન્સની અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ પોતાની જાત પાસે બહુ અપેક્ષા રાખે છે. હું સારી પુત્રવધુ, હું સારી માં, હું સારી પત્ની, હું સારી પ્રોફેશનલ, હું સારી ફલાણી, બધા પાસેથી સર્ટિફિકેટ ઉઘરાવવાના, નહીં ઉઘરાવવાના. દરેક માણસને દરેક વખતે ખુશ રાખી શકવા શક્ય જ નથી. You cannot keep everybody happy at every time. એક માણસ તો એવો જડશે કે જે તમને એમ કહેશે કે આ બરોબર નથી, તમે આ કાળું કેમ પહેર્યું, કોક તમને કે બ્લેક તમને બહુ સૂટ કરે છે. હવે આ બે ઓપિનિયન માંથી કયો માનો તો તમને જે ગમે તે. જેને કહ્યું ને કે સૂટ કરે છે એ માની લેવું, કેમ પહેર્યું એ ન સાંભળો. પણ કોઈ તમને એમ કે આવા સમારંભમાં તમે સ્કર્ટ કેમ પહેર્યું, તમે સલવાર કમીઝ પહેરીને આવ્યા હોત તો સારું લાગે, તો એ માની લેવું. કારણ કે આ પરંપરા, આ મર્યાદા, આ ભારતીય સંસ્કૃતિ એ આપણે નેક્સ્ટ જનરેશનને આપવી પડશે. આ છોકરાઓ એથી ગુજરાતી બોલતા હતા ને, સિરિયસલી મને આમ એટલો ગર્વ થયો કે ગુજરાતની બહાર આવું ગુજરાતી છોકરાઓ બોલી શકે છે. અમારે ત્યાં ગુજરાતમાં અમદાવાદના છોકરાઓ કે 76 એટલે કેટલા, ત્યારે મને એમ થાય કઈ મમ્મીને પૂછ. મેરી મમ્મી બી ગર્વથી કે એને નહીં આવડે, તેમાં તમારો વાંક છે નહીં આવડે. ભાષા, ભોજન અને ભાવ આ 3 વસ્તુ એવી છે કે જે આગલી પેઢીએ પાછલી પેઢીને આપીને જવાનું છે. આપણું ભોજન, આપણી ભાષા અને આપણા ભાવ, આ 3 વસ્તુ જો તમે આપીને નથી જતા તો ગમે તેટલી રકમ પાસબુકમાં ભરો, એનું કોઈ મહત્વ નથી. કેટલા પૈસા આપીને જાઓ છો, કેટલા મકાન, કેટલી દુકાન, આ કાંઈ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમારું સંતાન તમારી ભાષા, તમારું ભોજન અને તમારા ભાવ સ્વીકારે છે. અને એ જવાબદારી મારા હિસાબે માની છે. It is a total responsibility of a mother to pass this complete tradition to the generation. કારણ કે પિતા તો કમાવામાં વ્યસ્ત છે, એને આ ઘરની સગવડ, કેટલા પપ્પાઓને મેં જોયા છે કે ઘરમાં 6 એસી હોય પણ પપ્પા બિચારા 6 કલાક પણ ન સૂતા હોય. આપણે બધા હમણાં એક નવો પણ પવન ચાલ્યો છે, સમોવડા થવાનો. We all teach our daughters કે એવું સાંભળી નહીં લેવાનું, એવું ચલાવી નહીં લેવાનું,
અમે તો બહુ સહન કર્યું, તમે ના કરતા. એકચ્યુઅલી એવું નહીં શીખવતા, કારણ કે તમે સહન કરીને માટે તમારો સંસાર ચાલ્યો છે. એનો સંસાર ચાલે એવું ઈચ્છતા હો ને તો એવું નહીં શીખવતા. સ્ત્રી છે ને એના 3 લાઈન છે. ગુજરાતી, હિન્દી, મરાઠી બધી ભાષામાં સ્ત્રી એક જ રીતે રખાય છે, એવું ખબર? આની 3 લાઈન છે. એ 3 લાઈન છે ને એમાં એક સત્વ છે, એક રજસ છે અને એક તમસ છે. સ્ત્રીમાં 3 છે. શિવનું ત્રિપુંડ હોય ને એમાં 3 લાઈન, ત્રિકાળ છે, 3 ગુણો છે અને આ 3 સ્ત્રીમાં છે. કયા બહાર કાઢવા ને સ્ત્રી પોતે જ નક્કી કરે. તમારે તમસ બહાર કાઢવું હોય તો તમે તમસ બહાર કાઢો. તમે તમારામાંથી અંધારું બહાર કાઢશો તો અંધારું ફેલાશે. તમે રજસ બહાર કાઢશો તો રજસ નીકળશે. તમે સત્વ બહાર કાઢશો તો સત્વ નીકળશે. આ તો સ્ત્રીએ જાતે જ નક્કી કરવાનું કે એને બહાર શું કાઢવું છે. અને તમારી દીકરી તમને જે કરતી જોશે, તમારી વહુ તમને જે કરતા જોશે ને એ એના પછીની પેઢી કરશે. આ 100%ની વાત. આ આપણે કંઈ પણ કહીએ કે બેટા દાદીએ મારી સાથે આમ કર્યું ને દાદીએ મારી સાથે તેમ કર્યું ને એટલે હું દાદી સાથે આવી રીતે વર્તું છું, એના ગળે કંઈ ઉતરે નહીં. કારણ કે તમારા માટે સાસુ છે, એને માટે દાદી છે. તમને એમ થાય કે મારી સાસુ આમ ને મારી સાસુ તેમ, પણ એને તો એની દાદીએ લાડ જ લડાવ્યા છે, એટલે એને માટે એની ફ્રેમમાં એ દાદી છે. સો ડોન્ટ એવર ટ્રાય ટુ કન્વિન્સ યોર ચિલ્ડ્રન, સ્પેશિયલી about your mother-in-law.